ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રથમ પ્રકરણનો અભ્યાસ કરીશું, જેનું ટાઇટલ છે ભારતની વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. શરૂ કરીએ એ પહેલા તમે ધોરણ 11 ની અંદર સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભિક પરિચય મેળવ્યો અને આપ સૌએ સમજ કેળવી કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ સમજવું કેટલું અગત્યનું છે. તો કે આમ આપણે જોઈએ તો કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની જે વિવિધ સામાજિક સંસ્થાઓને પણ જાણવી એ બહુ અગત્યની બની જાય છે. તો કે ભારતની અંદર જે સામાજિક વિવિધતાના કારણે જે સામાજિક સંસ્થાઓ રહી એ પણ વિવિધતા અને અસંખ્ય પ્રમાણમાં, છતાં પણ આ બધી સંસ્થાઓ રહી એ પરસ્પર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તો કે એ ભારતીય સમાજનું આગવું લક્ષણ તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો કે તમે તમારા વર્ગખંડની અંદર પણ નજર કરી છે અથવા નિરીક્ષણ કર્યું છે તો ખ્યાલ આવ્યો હશે કે દરેક વિદ્યાર્થી એ જુદી જુદી જ્ઞાતિ અને જુદી જુદા ધર્મથી જોડાયેલો હશે, એટલે કે જુદા જુદા સમાજમાંથી આવતો હશે. તો કે આમ ભારતની અંદર ધાર્મિક અને સામાજિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં પણ ભારત એક અખંડિત રાષ્ટ્ર તરીકે છે. તો કે ભારત એક વિશાળ ઉપખંડ રૂપે છે અને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ બહુ મોટા એવા વિસ્તારની અંદર ફેલાયેલો છે. તો કે આમ આપણે જોઈએ તો કે ભારતની જે વસ્તી છે એનું વૈવિધ્ય પણ વિવિધ પ્રકારે રહે છે. એની રહેણી કરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા અને તીર્થસ્થાનો વગેરે બાબતોને લઈ અને સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. તો કે ભારતને જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્ય મળેલો છે એ બદલ આપણે જગતની અંદર ગૌરવ પણ અનુભવીએ છીએ. તો કે આપણા આ સાંસ્કૃતિક વૈવિધ્યને સમજવાનો પ્રયત્ન આજના આપણા પ્રકરણની અંદર કરીશું. તો સૌપ્રથમ જોઈએ વસ્તીનો અર્થ. સૌપ્રથમ વસ્તી એટલે શું? તો કે સમાજની અંદર વ્યક્તિઓ કે માણસો કે જનની જે સંખ્યાને હોય, એટલે કે માનવની સંખ્યાને આપણે માનવ વસ્તી તરીકે ઓળખીએ છીએ. ફરીવાર, સમાજમાં વ્યક્તિઓની સંખ્યાને માનવ વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો કે કોઈ પણ સમાજનું અસ્તિત્વ એટલે કે સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. અહીંયા ખ્યાલ રાખો મિત્રો, ઘણીવાર યુટ્યુબ પર સ્વરૂપે પણ તમારી પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે સમાજના સાતત્ય માટે કઈ બાબતો જરૂરી છે. તો કે સમાજના સાતત્ય માટે માનવ વસ્તી એ અગત્યની છે. સાતત્ય એટલે કે સમાજની પોતાની ઓળખ અથવા અસ્તિત્વ. જો વસ્તી જ ના હોય તો સમાજનું કોઈ અસ્તિત્વ રહેવાનું જ નથી. તો કે આમ સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે પોતાની માનવ વસ્તી જાળવી રાખવી અનિવાર્ય બની જતી હોય છે. તો કે ત્યારબાદ વાત કરીએ તો કે વસ્તીનું કદ. તો કે વસ્તીનું કદ એટલે કે વસ્તીનું પ્રમાણ કેટલું છે, વધારે છે, ઓછું છે અથવા વધારો ઘટાડો થાય છે, તો એ શેના પર આધાર રાખે છે? તો કે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર આધારિત છે. ઘણીવાર ટૂંકો પ્રશ્ન પણ આ રીતે પૂછાતો હોય છે કે વસ્તીના કદ ઉપર કઈ બાબતો અસર કરે છે? તો કે વસ્તીના કદ ઉપર જન્મ, મૃત્યુ અને સ્થળાંતર એ ત્રણ બાબતો અસર કરે છે. તો કે વસ્તીનું કદ અને બંધારણ એ સમાજ ઉપર બહુ મોટી અસર કરે છે. તો કે વસ્તીના બંધારણને સમાજનું માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે ભારતની અંદર જેમ આપણે જોયું કે વિશાળતા છે અને સાંસ્કૃતિક વૈવિધ્ય છે, એમ ભારતની વસ્તીની અંદર વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ કે શહેરી પ્રમાણ, સાક્ષરતા,
જેવી વગેરે બાબતોને લઈ અને પણ વિવિધતા જોવા મળે છે. તો કે ધર્મ, ભાષા, જ્ઞાતિ અને જાતિગત સ્તર રચના વગેરે બાબતો વસ્તી વિષયક આંકડાઓ એ સમાજ જીવન પર ઘાટ અસર કરતા હોય છે. આમ વસ્તી અને સમાજ પરસ્પર એકબીજા સાથે સંબંધિત છે. ત્યારબાદ જોઈએ વસ્તીનું વૈવિધ્ય. આપણે જેમ અગાઉ ટૂંકમાં વાત કરીએ તો કે વસ્તીનું વૈવિધ્ય ભારતની જે જનસંખ્યા અને વિશાળતાની અંદર વસ્તીનું પણ વૈવિધ્ય જોવા મળે છે. તો કે ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે. તો કે એની અંદર ધાર્મિક અને સામાજિક વિવિધતા પણ જોવા મળે છે. ભારતની અંદર આપણે જોઈએ તો કે સ્થળ પ્રમાણે જુદા જુદા પ્રકારની વિવિધતા જોવા મળતી હોય છે. જેમ કે વાત કરીએ તો કે વય જૂથ, લિંગ પ્રમાણ એટલે સ્ત્રી અથવા પુરુષનું પ્રમાણ, ગ્રામીણ અને શહેરી પ્રમાણ, ગ્રામીણ વસ્તીનું પ્રમાણ, શહેરી વસ્તીનું પ્રમાણ, સાક્ષરતા, શિક્ષણનું પ્રમાણ કેટલું છે, ધાર્મિક જૂથો એટલે કે જુદા જુદા ધર્મવાળા કેટલા લોકો છે, ભાષાકીય જુદો તો કે ભારતની અંદર જે જુદા જુદા પ્રાંતોની અંદર જુદા જુદા પ્રકારની ભાષાઓ બોલાય છે એ પ્રમાણે વિવિધ જ્ઞાતિ સમૂહ, ધર્મની અંદર પણ વિવિધ જે જ્ઞાતિઓ રહી પોતાની એ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, કેટલાક ભાગોની અંદર જન્મનું પ્રમાણ વધારે છે, કેટલાક ભાગોની અંદર ઓછું છે, કેટલાક ભાગોની અંદર સ્ત્રીઓનું પ્રમાણ, જન્મનું પ્રમાણ વધારે છે, કેટલીક જગ્યાએ પુરુષોના જન્મનું પ્રમાણ વધારે છે. તો કે મૃત્યુ પ્રમાણ, સ્થળાંતર વગેરેની બાબતોને લઈ અને ભારતની વસ્તીની અંદર વૈવિધ્ય જોવા મળે છે. તો કે આમ ભારતની અંદર જે વસ્તીનું વૈવિધ્ય રહ્યું એ માટે કહીએ કે એની ચોક્કસ આંકડાકીય માહિતી જરૂરી છે. તો શા માટે? તો કે ભારતના વિકાસ માટેના જે આયોજન અને વિકાસ વિશે જે યોજનાઓ માટે વસ્તી વિશે આંકડા એ બહુ મહત્વના બની જતા હોય છે. હવે જોઈએ ધાર્મિક વૈવિધ્ય. ત્યારબાદ જોઈએ હવે ધાર્મિક વૈવિધ્ય. જેમ આપણે જાણીએ છીએ એમ ભારત એ બહુધર્મી દેશ છે. એટલે કે ભારતની અંદર કોઈ એક જ ધાર્મિક સમુદાય વસવાટ કરતો નથી. તો કે ભારતની અંદર જગતના કોઈ ભાગ્ય જ કોઈ ધર્મનો અનુયાયી એવો હશે કે ભારતની અંદર વસતો નહીં હોય. તો કે ભારતની અંદર જુદા જુદા ધર્મના લોકો એ વસવાટ કરે છે અને દરેકના પોતાની ધાર્મિક માન્યતાઓ અને એ પ્રમાણે પોતાના ધર્મ અથવા સંપ્રદાય પ્રમાણેની જીવનશૈલી જોવા મળે છે. તો કે પોતાના ધાર્મિક સ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો, વ્રતોના આધારે જે પોતાનું જીવનશૈલી એ ચલાવતા હોય છે. આમ ભારતની અંદર આપણે જોઈએ કે ધાર્મિક વિવિધતા રહેલી છતાં પણ ભારતના બધા જ ધર્મોની અંદર બંધુતાની ભાવના રહેલી છે કે જેના કારણે આપણે જોઈએ કે દરેક ભારતીયો કહીએ કે વિવિધ ધર્મોથી આવતા હોવા છતાં પણ એમની અંદર એટલે કે એકતાની ભાવના જોવા મળે છે. હવે જોઈએ ગુજરાત અને ભારતની અંદર ધાર્મિક લોકોની ટકાવારી. એટલે કે ભારત અને ગુજરાતની અંદર કયા ધર્મના લોકોનું કેટલું પ્રમાણ છે. સૌપ્રથમ વાત કરીએ ભારતની. તો કે ભારતની અંદર સૌથી વધારે કોઈ ધાર્મિક સમુદાય એટલે કે સૌથી વધારે કોઈ ધાર્મિક સમુદાયની વસ્તી હોય તો એ છે હિન્દુ ધર્મની. સમગ્ર ભારતની અંદર સૌથી વધારે વસ્તી એ હિન્દુ ધર્મ એટલે કે અનુયાયીઓની છે કે જેનું પ્રમાણ ભારતની અંદર જોવા જઈએ તો કે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 79.80% જેટલું હતું. જ્યારે ગુજરાતનું પ્રમાણ એટલે કે ગુજરાતની અંદર હિન્દુઓનું પ્રમાણ
ભારત કરતો સરેરાશ થોડુંક વધારે એટલે કે 88.57% હતો. તો કે આના પરથી આપણે એવું કહી શકીએ કે ભારતની સૌથી વધારે બહુમતી ધરાવતી કોઈ ધાર્મિક સમુદાય હોય તો એ છે હિન્દુ. ત્યાર પછી બીજા નંબરની અંદર આવે છે ઇસ્લામ. તો કે ઇસ્લામ એટલે કે સામાન્ય રીતે ઇસ્લામ ધર્મી લોકોને આપણે મુસલમાન તરીકે ઓળખીએ છીએ. તો કે હિન્દુ આપણે અગાઉ જોઈએ તો કે સૌથી વધારે ટકાવારી એ હિન્દુ ધર્મની હતી. ત્યારબાદ બીજા નંબરે એ ઇસ્લામનો આવે છે. તો કે ભારતની અંદર ઇસ્લામનું એટલે કે મુસ્લિમ ધર્મીઓનું મુસ્લિમ લોકોનું પ્રમાણ 14.23% જેટલું છે, જ્યારે ગુજરાતની અંદર એનું પ્રમાણ થોડુંક ઓછું એટલે કે 9.67% જેટલું છે. આના પરથી આપણે જોઈએ કે હિન્દુ ધર્મ પછી એટલે કે હિન્દુ ધર્મ એ બહુમતીમાં છે તો કે એના પછીના જે ધાર્મિક સમુદાયો રહ્યા એ લઘુમતી તરીકે ઓળખી શકાય. તો કે આમ ઇસ્લામની અંદર લઘુમતીઓની અંદર ઇસ્લામની સૌથી મોટી વસ્તી જોવા મળે છે. તો કે આમ ઇસ્લામ એ લઘુમતી કહીએ કે સમુદાયોમાંથી ઇસ્લામના ધર્મી લોકોની સંખ્યા એ સૌથી મોટી છે. અથવા એ રીતે પણ કહી શકાય કે લઘુમતીઓની અંદર સૌથી મોટી સમુદાય એ ઇસ્લામ ધર્મી સમુદાય છે. તો કે ભારતની અંદર આ ઉપરાંત આપણે જોઈએ કે ખ્રિસ્તીઓ તો કે એમનું પ્રમાણ ભારતની અંદર 2.30% જેટલું, ગુજરાતની અંદર 0.52% જેટલું, શીખ ધર્મનું પ્રમાણ ભારતની અંદર 1.72% જેટલું, ગુજરાતની અંદર 0.10% જેટલું, બૌદ્ધ તો કે ભારતની અંદર 0.70% જેટલું અને ગુજરાતની અંદર 0.05% જેટલું, જૈન ધર્મનું તો ભારતની અંદર 0.37% જેટલું, જ્યારે ગુજરાતની અંદર 0.96% જેટલું જોવા મળે છે. તો કે આ ઉપરાંત આ 6 મુખ્ય ધર્મો ઉપરાંત ભારતની અંદર કેટલાક બહુ અલ્પ વિસ્તાર એટલે કે અલ્પ પ્રમાણની અંદર કેટલાક ધાર્મિક સમુદાયો પણ જોવા મળે છે અને કેટલાક એવા પણ લોકો જોવા મળે છે કે જે કોઈ ધર્મની કે કોઈ સંપ્રદાયની અંદર માનતા નથી. તો કે આમ આપણે જોયું તો કે ભારતની સૌથી મોટી કહીએ કે ધાર્મિક સમુદાય એટલે હિન્દુ અને સૌથી મોટી લઘુમતી એટલે કે મુસ્લિમો છે. એવી જ રીતે ગુજરાતની અંદર પણ સૌથી મોટો ધાર્મિક સમુદાય તો હિન્દુ છે અને સૌથી મોટી લઘુમતી સમુદાય એટલે કે ઇસ્લામ છે. ત્યારબાદ હવે જોઈએ સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ અથવા સ્ત્રી પુરુષનું વૈવિધ્ય. પુરુષનું વૈવિધ્ય જેમ આપણે અગાઉ જોયું એમ તો કે ભારતની અંદર ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે એમ ભારતની અંદર સ્ત્રી પુરુષના પ્રમાણની અંદર પણ વિવિધતા જોવા મળે છે. અર્થાત ભારતની અંદર દરેક જગ્યાએ સ્ત્રી અને પુરુષનું એક સમાન પ્રમાણ જોવા મળતું નથી. તો કે સમાજની અંદર અથવા સમાજની જે વ્યવસ્થા સમજવા માટે સ્ત્રી પુરુષના પ્રમાણની સમજ પણ મેળવવી જરૂરી બની છે. તો કે સમાજના જે અભિન્ન અંગ જેવા સ્ત્રી અને પુરુષને જે વસ્તી વિશે માહિતી એકઠી કરવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જે વસ્તી વિશે આંકડાની અંદર સ્ત્રી પુરુષનું જે પ્રમાણ રહ્યું એની અંદર અસમાનતા જોવા મળે છે. તો કે આપણને ખ્યાલ જ છે એમ તો કે ભારતની અંદર દિન પ્રતિદિન પુરુષોની સંખ્યાએ સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે. તો કે આ માટે કહીએ કે ભારતની અને વિશ્વની અંદર સ્ત્રી પુરુષનું સપ્રમાણ એ જરૂરી છે. જો સમાજની અંદર સ્ત્રી અને પુરુષનું પ્રમાણ અસમાન બને તો એનાથી અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. હવે જોઈએ ભારત અને ગુજરાતની અંદર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સ્ત્રી અને પુરુષનું જાતિ પ્રમાણ.
તો કે ભારતની અંદર વાત કરીએ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે તો કે ભારતની કુલ વસ્તી હતી 121 કરોડ 8,54,977 જે ભારતની કુલ વસ્તી હતી, જેમાંથી કહીએ તો કે 62 કરોડ 29,24,248 એ પુરુષો હતા. તો જેનું પ્રમાણ કહીએ કે કુલ વસ્તીમાંથી પુરુષોનું પ્રમાણ એ 51.51% જેટલું થઈ, એટલે કે 50% કરતા પણ વધારે એટલે કે પુરુષોનું પ્રમાણ છે. જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ જોઈએ તો કે 58 કરોડ 64,69,174 હતું. જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ જોઈએ ટકાવારીની અંદર તો 48.49% જેટલું જ થઈ. તો કે આમ અડધા કરતા પણ ઓછું એ સ્ત્રીઓનું પ્રમાણ જે મળેલા આંકડા દ્વારા સાબિત થયું. એવી જ રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તી ગુજરાતની હતી 2011 ની પ્રમાણે 6 કરોડ 4,39,692 જણ હતા. તો કે આ ગુજરાતની કુલ વસ્તી હતી, જેમાંથી 3 કરોડ 14,91,260 એ પુરુષો હતા. તો કે એ પ્રમાણે કુલ વસ્તીમાંથી ગુજરાતની અંદર પુરુષોનું પ્રમાણ 52.10% જેટલું થયું. તો કે જે 50% કરતા પણ વધી ગઈ, એટલે કે અડધા કરતા પણ વધી ગઈ. જ્યારે સ્ત્રીઓનું પ્રમાણની વાત કરવામાં આવે તો કે 2 કરોડ 89,48,432 હતો. જેથી સ્ત્રીઓની ટકાવારી નીકળી કુલ વસ્તીમાંથી ગુજરાતમાં 47.90%, એટલે કે અડધા કરતા પણ ઓછી. તો કે આમ આપણે આના પરથી એ વાત નક્કી કરી શક્યા તો કે ભારતની અંદર સ્ત્રી પુરુષની જે જાતિ પ્રમાણની અંદર વિપુલ પ્રમાણની અંદર કહીએ કે અસમાનતા જોવા મળે. તો કે ભારતની અંદર જે પુરુષોની તુલનાની અંદર સ્ત્રીઓનું પ્રમાણ કયું કે ઓછું નોંધાય. તો કે આમ ગુજરાતની અંદર પણ સ્ત્રી પુરુષોની દ્રષ્ટિએ જોઈએ તો કે સરેરાશ ભારતના આંકડા કરતા પણ કહીએ કે સ્ત્રી પુરુષનું જે પ્રમાણ હતું એની અંદર સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે. તો કે સ્ત્રી પુરુષનું જે જાતિ પ્રમાણ એટલે શું? તો કે દર 1000 પુરુષોએ સામે સ્ત્રીઓના પ્રમાણને જાતિ પ્રમાણ અથવા લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આમ આપણે જોઈએ કે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર પણ આ જે જાતિ પ્રમાણની એ જુદું જુદું જોવા મળે છે. તો કે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનું જે સરેરાશ લિંગ પ્રમાણ એટલે કે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 940 છે. ભારતમાં જાતિ પ્રમાણ 940, એટલે કે દર 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ છે. તો કે એવી જ રીતે જોઈએ તો કે ગુજરાતની અંદર તો કે એમાં પણ આપણે જોઈએ તો કે ગુજરાતની અંદર પણ કઈ કે જાતિ પ્રમાણ એ દર પુરુષોની સંખ્યાએ ગુજરાતની અંદર ઓછું જોવા મળે છે. તો કે ભારતની અંદર સૌથી વધારે જે લિંગ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જોઈએ તો કે કેરળ રાજ્યની અંદર સૌથી વધારે છે, એટલે કે 1048 છે. સૌથી વધારે 1048 કેરળની અંદર. તો કે ભારતના કયા રાજ્યની અંદર સૌથી વધારે જાતિ પ્રમાણ જોવા મળે છે? તો કે ભારતની અંદર કેરળ રાજ્યની અંદર બીજા બધા રાજ્યોથી થોડુંક જુદું એટલે કે સ્ત્રીઓની એટલે કે પુરુષોનું તુલનાની અંદર સ્ત્રીઓનું જાતિ પ્રમાણ એ વધારે જોવા મળે છે. અને સૌથી ઓછું જે લિંગ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ
દમણ અને દીવ જે કેન્દ્ર શાસિત આપણા પ્રદેશો છે તે આગળ માત્ર કેટલું જોવા મળે છે? 618 જેટલું જોવા મળે છે. જ્યારે આપણે અગાઉ વાત કરી એમ ગુજરાતની અંદર એનું પ્રમાણ કેટલું છે? 918. ગુજરાતમાં 10 સ્ત્રી પુરુષનું પ્રમાણ 918. જ્યારે સૌથી ઓછું દીવ અને દમણ. તો કે આમ આપણે જોયું કે સમગ્ર ભારતની અંદર જે સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણની અંદર પણ વિપુલ પ્રમાણની અંદર અસમાનતા જોવા મળે છે. એવી રીતે વસ્તીના કદની અંદર પણ એટલે કે પ્રમાણની અંદર પણ અસમાનતા જોવા મળે છે. ભારતની સૌથી વધારે વસ્તી એ ઉત્તર પ્રદેશની અંદર છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે સમગ્ર ઉત્તર પ્રદેશની વસ્તી એ આપણા પડોશી દેશ પાકિસ્તાન કરતાં પણ વધારે છે. કે જે ભારતની કુલ વસ્તીમાંથી 16.49% લોકો એ ઉત્તર પ્રદેશના છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એ ઉત્તરાખંડ છે કે જે ભારતની કુલ વસ્તીમાંથી 0.84% જ વસ્તી એ ધરાવે છે. આમ આપણે જોયું કે ભારતની અંદર ધાર્મિક વૈવિધ્યની સાથે સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણની અંદર પણ વૈવિધ્ય જોવા મળે છે અને જે વસ્તીના પ્રમાણની અંદર પણ ભારતની અંદર જુદા જુદા સ્થળે જુદું જુદું પ્રમાણ જોવા મળે છે. મિત્રો, આ સાથે આજનું આપણું આ લેક્ચર અહીં સ્થગિત કરીએ છીએ. કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન સર્જાય અથવા કોઈ મુશ્કેલી જણાય તો તમે કોમેન્ટ કરી તમે ડાયરેક્ટ કોલ કરી અને એનું સમાધાન કરી શકો છો. ફરીવાર જ્યારે મળીશું ત્યારે વધારે અભ્યાસ કરીશું.